નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. અને જો અત્યારે આજે શનિવાર છે અને અમે આવી ગયા છીએ રંગની અંદર અને તમને વરાજો બતાડો અમારા અને કહેવાય નારાયણ સ્વરૂપ છે. પણ એ પહેલાં તમને આજે પહેલાં એના ભવાનીના દર્શન કરાવી દઉં, મહાદેવના ભગવાન ગણપતિ મહારાજના દર્શન. અને હવે તમને અમારા વરાજા બતાડું. જય ભવાની અને ગુજરાત પોલીસ અને બધા મિત્રો જો બધા આવી ગયા છે, કાકા અને મારા શાળા. આ પછી કાશી છે, મારા બીજા કાકાના દીકરા, અમને સગા ભાઈ અને કાશી છે. અને આમના મિત્રો બધા ગૌશાળા, ગૌ પ્રેમિકીઓ, ગૌ રક્ષકીઓ, ગૌ સેવકીઓ બધા એક સાથે બધા ખીલાવડના છે અને બધા અહીંયા હાજર છે વરાજાની સેવામાં. કારણ કે અત્યારે વરાજા છે આપણા માટે નારાયણ સ્વરૂપ છે, એટલે હવે આખો દિવસ તેની સાથે અને પાછા અણવરમાં અમે છીએ. હા એટલે વધારે આજો હા એમ બે થાય એટલે જ ને. એટલે મારે તો બે વસ્તુ લાગે, એટલે બે વસ્તુ અત્યારે વરાજા નારાયણ સ્વરૂપે ગણાય, એટલે સેવામાં હાજર રહેવું પડે. એટલે બધા જો મિત્રો આવી ગયા છે ને સગા સંબંધી બધા બહાર બેઠા છે. અને અત્યારે હાલમાં બસ મંડપની તૈયારી શરૂઆત કરવાની છે. તો આપણે બહાર જઈને પછી મંડપને આપણે જે કાંઈ મુહૂર્ત હશે બધાને બતાડતા રહીશું, મળાવતા રહીશું, ઓળખાણ કઢાવશું. જાગું પણ તમને બધાને ઓળખાણ કઢાવશે. અમે લોકો અત્યારે જઈએ છીએ નાસ્તા પાણી કરવા. અને મેં તો વરાજા થોડાક જય હા બધા મહાદેવ વાળા જય ભવાની. તો બસ જો અત્યારે તો 8:30 જેવું થયું છે અને અમે લોકો તો નાસ્તો કરવા આવ્યા. નીચે અમારા ઉતારા ઉપર છે અને અહીંયા છે અમારા વરરાજા. અને અહીંયા છે બે અણવર, એક આ અણવર ધડકી પકડવા વાળા અને આ અણવર એ ધડકી પકડવા વાળા. બે અણવર છે, બેને છોડતા છોડવાના નથી હો, નહીં એકને નહીં બેને હારે રાખવાના છે. હવે નાસ્તા પાણી કરી છીએ. અમારા ચેતનભાઈ બધું લે છે નાસ્તામાં. ડીશમાં તો છે ખાખરા ને ગાંઠિયા. એવું છે? ના ના, એટલે હું એમ કહું છું આજે ડીશમાં છે ખાખરા, ગાંઠિયા, ચા એવું બધું છે. ગરમ ગરમ ગાંઠિયા થાય છે અને ચા ને એવું છે બધું. અને આ બાજુ અમારા બધાય નાસ્તો કરવા બધા બેઠા છે. અહીંયા છે માધવી ને માધવી, મેતુ, હિમાની, કાકી. હા બસ જો ચાલુ જ છે. અહીંયા છે મારી મમ્મી, હા નાસ્તો કરવા. કાકી આખી છે બધા કાકી છે મારા. આ મારા ફોય, મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા મજામાં. કેમ છે તમે? મજામાં ને? હા. અને અહીંયા મારા આસ્થાબેન, આ છે વર્મા, અમારા કાકી. આ વર્મા છે. જય શ્રી કૃષ્ણ. અહીંયા અમારા છે બધા ભાઈઓ. નિરાતે નાસ્તો કરજો બધાય. હા હા અમારા કાકી, આ અમારા ફોય. નાસ્તો પાણી કરી લીધા. આ અમારા ભાભી. આ જીલ. કેમ છે બેટા? મજામાં ને? બસ મજા. હા મેન મેડમ મોટા. હા મારા મમ્મી પછી મોટા વડીલમાં મારા મમ્મી મોટા અને આ ભાઈઓમાં આ બેન મોટા. પછી એની વાહે આ બધા દેરાણી જેઠાણી, આ બધા એની વાહે. હા અને પછીનો નંબર છે પૂનમ ભાભીનો, પણ એ એના ભાઈના મેરેજ છે એટલે એ ત્યાં છે એના પિયરમાં. પરિતા પછી પૂનમ ભાભીનો નંબર આવે. હા આ બધું અમારું કુટુંબ. તો બસ હાલો નાસ્તો કરવા. અમે લોકો નાસ્તો કરી લઈએ, તમે હાલો નાસ્તો કરવા. છે અમારા આઈ બે ભાભી થાય. મજામાં? કેમ છો? અને અહીંયા છે બધા ભાઈ, હાર્દિક ને કાનો, દર્શન બધા અહીંયા છે. કેમ છે? છે મારા મામા. કેમ છો મામા? નાસ્તો કરજો નિરાતે. હા અને આ છે કાકા રાજીથી. બસ હાલો અમે લોકો નાસ્તો કરી લઈએ. પેલા કરાવી દઈએ વરરાજાને, પછી અમે લોકો કરી. હાલો તમે નાસ્તો કરો. બસ જો અત્યારે તો મંડપનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા અમારે થાય છે. તમને મારો અવાજ કદાચ નહીં આવે.
જો ચાલુ થઈ ગઈ. અહીંયા બેઠા છે અણવર. આ છે વરના બેન, વરમાં છે વરમાના બેનના સાસુ. આવતો નથી ને? હર હર મહાદેવ. સોના સારી રે સૂરજ યુગી યો રે વીરના દાદા દીનો ભાઈ તમને ગાગરડી ગયાડે વાડે જઈ જોશી ને વાડે ઉષાવો નો ભાઈ રે ગાગરડી રડે ને લેવા હોય તો લે હાથ રાખી દેજો અહીંયા પછી તે રાંધશું કજરે કેવો જાલાવે રે ગીતાવણી ઓ જો રે ઓ જીત રોયો જોશે કાઈ જોસ્નાવનો ભાઈ રે કેવો જાલાવે રે ગીતાવણી. તો બસ જો અત્યારે તો 11:30 જેવું થયું અને અમારે અહીંયા થોડું કામ બધું રસમ બધી પૂરી થઈ છે. હજી પીઠીને એવું બાકી છે જમણવાર ને બધું. અને અમે જઈએ છીએ મારા મોટા ભાઈના શાળાના છે, અહીં બાજુનું ગામ છે ભાદરા કરીને. મોટા ભાઈના શાળાના મેરેજ છે, ત્યાં અમે જવાના.
તો 2 ગાડી લઈને જાય છે. અહીંયા બેઠા છે માધવી ને મારી મમ્મી, અને આગળ બેઠા છે મમ્મી ને આસ્થા ને પ્રદીપ ડ્રાઇવિંગ કરે. યસ તો આસ્થા તારે માથું નીચે રાખ્યું તો પપ્પાને કાંઈ વાંધો નહીં. પ્રદીપ. અને આગળ ગાડી જાય છે ને એમાં છે કલ્પેશભાઈ ને મારા મામા ને બધા એમાં છે. તો અમે જઈએ છીએ, ત્યાં જઈને અમે તમને ભાભીને ને મળાવશું ભાઈને. તો બસ અમે છો અહીંયા ભાભીના ભાઈના ઘરે આવી ગયા છીએ, અને આ છે અમારા વરરાજા. હું કેતન ભાઈ મજામાં ને? હા બસ મજામાં. હા અમે ચાલુ કરી દીધું. હા જો આ અમારા ભાભી મજામાં. કેમ છે ભાભી? મજામાં. કેમ છે વરની બેન? મજામાં. તો અમે આવ્યા છીએ ભાભીના મમ્મીના ઘરે. જય શ્રી કૃષ્ણ બધાને. મારા માસી છે, આ મારા મામી, બધાને તમે ઓળખાણ કરાવીશ પછી. તો મિત્રો, જેમ જાગુએ કીધું મેં આવ્યા છે ત્યારે મહુવાની બાજુમાં છે, અને કાલે સમૂહ લગ્નમાં બધા સાથે છે ત્યાં પણ હાજરી દેવા આવ્યા છે. પૂનમબેનના ભાઈ છે, એટલે આપણે તમે ઓળખતા આપણે ઘણી વખત મળેલા પણ સી પાછી ઓળખાણ કર્યું ભયસભાઈના શાળા. અને આ પૂનમબેન છે એમના ભાઈ છે ને આ એનું ગામ છે ભાદરા મવા પાસે છે, અને અહીંયા આજે એનાય લગ્ન છે એટલે કાલે અહીંયા સમૂહમાં બધા સાથે છીએ. પણ હારવાર હું અહીંયા અણવરમાં છે એટલે બધા હાજરી દેવા માટે અમે લોકો આવ્યા છીએ. અને લગ્ન ઘરે ન્યાય ઘેર જ લગ્ન છે, બધું ભેગું છે, હાર હાર છે એટલે કાલે સમૂહ છે બધાને એક સાથે છે ત્યાં, એટલે બધા ત્યાં આવવાના છે. તો ચાલો અમે લોકો અમારા છોકરાઓના ત્યાં પાછું બધા રાહે બેઠા છે એટલે વરરાજાને મળીને અમે લોકો નીકળી. ચાલો અમે લોકો મળીએ પછી આપણે. હા જો બધા માસીજી ને બધા આવ્યા છે, મામીજી ને બધા આવી ગયા છે, અને આ લોકો આ બધા જમવા બેસી ગયા છે. તો બસ જો ત્યારે તો હવે પીઠીનો ટાઈમ થઈ ગયો છે, અને અમારે પીઠીનું કામકાજ ચાલુ છે, અને એ બધા તૈયાર થઈ ગયા છે. અહીંયા છે વરરાજા કાકી, હવે નમસ્કાર આવશે, અને અહીંયા છે અમારા ગાયત્રીબેન રેડી થઈ ગઈ, માધવી ને હિમાની ટ્વિંકલ બધા ત્યાં. બસ જો ત્યારે પીઠીનો કાર્યક્રમ પૂરો થયો, અને અમે છે મોસાળાનો. તો મારો અવાજ આવે કે ન આવે પણ તમે જોજો. તો અહીંયા અમારા બધા ઘરના બધા બેસી ગયા, અને આ બાજુ બધા મોસાળિયા આવ્યા છે.
તો બસ જો અમે લોકો હવે દાંડિયા રાસ પતી ગયા અને અહીંયા મારા કાકાની દીકરી છે મહુવામાં, એના ઘરે આવ્યા અમે લોકો. મારી મમ્મીની બધાય તો ત્યાં જ છે, ખાલી અહીંયા હું પ્રદીપ ને મમ્મી અમે ત્રણેય આવ્યા અને ભાવના કાકી ને મેહુલભાઈ ને એ લોકો અહીંયા આવ્યા છે. અમે બધા અત્યારે સાથે જ છીએ અને અહીંયા જો પ્રદીપ ને કુમાર એનું કંઈક કામથી કંઈક પૂછે છે. અમારા જીજાજી ટીચર છે, શિક્ષક એટલે હા, એટલે એને કંઈક પ્રદીપને કામ છે એટલે એ પૂછે. અહીંયા અમારા મેહુલભાઈ ને કાકા બધાને જય શ્રી કૃષ્ણ અને શુભરાત્રિ બધાને. ખાસ વાપીથી પધાર્યા છે. ખાસ ભાઈ બહેન એકલા કેટલા રાખો છો? પાયલ આ જો એકલો છે ને મારો ભાઈ તો બહુ ખુશ છે, એટલે જો એમ કે હવે મારે એકલા આવું તો હું ખુશ રહું. અને કાકી ને બધાએ હવે હુવાની તૈયારી જ કરી છે. અને અહીંયા અમારે છે દીપેશભાઈ, મારા મામાના દીકરા થાય અને જીગુબેનના મામાના દીકરા થાય અને મારે મામાના દીકરા થાય. હા એવું બધું છે. તો જીગુબેન ને એ લોકો અંદર છે અને આ મારા ભાણીબેન છે. તો તમને આજે અમારો વિડીયો કેવો લાગ્યો તમે બધાને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નવા હોય તો આગળ તમે શેર કરવાનું ભૂલતા નહીં. અને આ મારી બેન છે એટલે આમના ઘરે અમે આજે આવ્યા છીએ. બેસવાનું છે મોડે સુધી અમારે અને પછી અમે સુઈ જશું. કાલે અમારે જાન છે સમૂહ લગ્નનું, કાલે અમારે છે બધું ફંક્શન. એટલે વાડીની નજીક જ ઘર હતું એટલે શીખુબેન કે હાલો આપણે અમારા ઘરે, એટલે એવું બધું છે. તો બસ હું એવી આશા રાખું છું કે તમને અમારો બ્લોગ ગમ્યો હશે તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હા જોવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, હર હર મહાદેવ, સનાતન ધર્મની જય, ભારત માતાની જય.